વિશ્વના 190થી પણ વધારે દેશોમાં પોતાની હાજરી ધરાવતા ઝી ગ્રુપની સૌથી વધુ લોકપ્રિય ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ વધુ એક મહત્વપૂર્ણ કદમ તરફ આગેકૂચ કરી છે। કંપનીના નાણાકીય પાયાને મજબૂત કરવા, લાંબા ગાળાના લક્ષ્યોને સર કરવા માટે શેરધારકોએ ભંડોળ એકત્ર કરવાને ESOP ફાળવણીને બહુમતીથી મંજૂરી આપી છે। કંપનીને વધુ મજબૂત બનાવવા માટે કંપનીના પ્રમોટર્સ ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડમાં 3,143 કરોડ રૂપિયાનું રોકાણ કરશે। આ રોકાણથી પ્રમોટરનું કુલ શેર હોલ્ડિંગ વધીને 23.79% થશે। આ ઉપરાંત ઝી ગ્રુપના કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે કંપનીએ ટ્રુલી યોર્સ ESOP યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો છે। આનાથી ઝી અને તેની સહાયક કંપનીઓના પાત્ર કર્મચારીઓને પ્રત્યેક ₹1 ફેસ વેલ્યુ ધરાવતા 3,74,22,935 સ્ટોક ઓપ્શન મંજૂર કરીને કર્મચારીઓને એક કે તેનાથી વધુ હપ્તામાં આપવામાં આવશે। તો વિશ્વભરમાં 140 કરોડ લોકો સુધી પહોંચ ધરાવતા ઝી ગ્રુપે ટેલિવિઝન, ડિજિટલ પ્લેટફોર્મ, મૂવીઝ અને મ્યુઝિકના વારસાને વધુ આગળ વધારવા માટે લાંબા ગાળાના વિકાસ પર ફોકસ પણ કર્યું છે। ઝી ગ્રુપ માટે આજનો દિવસ ઐતિહાસિક બન્યો છે। ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ। EGMમાં રોકાણ અને ESOPને શેરધારકોને મંજૂરી મળી ચૂકી છે। કંપનીના પ્રમોટર્સ કરશે 3,143 કરોડનું જંગી રોકાણ।